હમણાં પ્રશ્ન કર્યા તમે એમ કહો છો કે બધે કામગીરી હું છે તો આ બધા અમે સભ્યો જે પ્રશ્ન કરી છે કે અમારી પાસે ફરિયાદ આવે તો એ ખોટી ફરિયાદ આવે હું કામગીરી જે ફરિયાદ આવે છે એનો સત્વરે અમે નિકાલ કરવા માટે કરી રહ્યા છીએ. ત્યાં તમે વિઝિટ કરતા નથી, કરેલી નથી. આ બાબતમાં અધ્યક્ષ મારી પાસે ફોટા છે પણ મારે અત્યારે અહીંયા બતાવવા નથી. જે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એના બધાના ફોટા પડેલા છે. તમે ઇન્ટરસેપ્ટર જે લાઈન પોખરદર નદીથી રામનાથ મહાદેવ મંદિર લગી નાખેલી છે તમે એક ફરી હાલ જોઈ આવશો ને તો તમને ખબર પડશે કે આ કેવી રીતના નાખી અને આ કેવી રીતના કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે. અને અત્યારે હાલ તમે એની જોવો ને એક પણ હાલત સારી નથી. તો આ બધો ખર્ચ જેટલો પણ ખર્ચ થયો ઇન્ટરસેપ્ટરનો એમાં એક પણ રૂપિયો આપણને કામ ન હોય એવી હાલત છે કે અહીંયા કોઈ કઈ કામ જ નથી કરે. કરાવીએ ચેકિંગ તમારી ફરિયાદ ઉપરથી. અત્યારે પણ તમારી પાસે કોઈ નામજોગ વિષય હોય તો કહો, તો એના ઉપર સ્પેસિફિક અહીંયાથી કરાવું. આમ જો કોઈ છે નહીં પણ આપણે જે ટાઈમે ઇન્ટરસેપ્ટર નું કામ જેને આપેલું હોય તે કરાવીએ, ચેક કરાવીએ. એ તો આપણે રિવરફ્રન્ટ બનાવવાનો હતો તે જે પ્રોજેક્ટમાં લીધા હતા કોન્ટ્રાક્ટરને જેને પાસ થયું એને બનાવી ઇન્ટરસેપ્ટર. પણ હાલ અત્યારે અહીંયા ક્યાંય તમને જોવા નહીં મળે. અમે તો પોખરદર નદીથી જોઈને આવ્યા, અત્યારે 8 થી 10 કુંડી ઉભી છે. સ્પેશિયલ તપાસ કરાવીએ અને આપને જણાવો. અને છેલ્લે એવી વાત હતી કે ભાઈ રામનાથ મહાદેવ મંદિર થી ડેવલપમેન્ટ કરવાનું હતું રિવરફ્રન્ટ કેસરી એનું પણ કામ હજી કઈ ચાલુ થયું નથી. આજે રિવરફ્રન્ટ એટલે આપણે નિર્ણય લઈને પછી આગળ વધવું. એટલે જે આપ વાત કરો છો આપણે સભ્યશ્રીની જે વાત છે એમાં હું એક હાલની સ્થિતિએ 1.10 કિલોમીટર લંબાઈમાં ફેઝ 1 માં રિવરફ્રન્ટ ડેવલપ કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવેલ છે. અને આજી નદી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નદી પર હાલ ચુનારાવાડ બ્રિજથી ઇન્દિરા ગાંધી બ્રિજ સુધી આશરે 1.1 કિલોમીટર લંબાઈમાં રામનાથ મહાદેવ મંદિર દેવસ્થાન અને તેને લાગુ બંને સાઈડમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ભાગમાં કરવાના થતા પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદને નિમણૂક કરવામાં આવેલ છે. અને સ્થાયી સમિતિ ઠરાવ 689 7/3/2024 વહીવટી મંજૂરી ને ધ્યાને રાખી 14/3/2024 5/12/2024 થી આપણે એની જોડે કરારનામું કરેલ છે.